Okay, so let me just try out some example based on a corollary 1. So now, what about the corollary 1? So first of all, I have written here the statement of corollary 1. So what is the statement of corollary 1? So the statement says that x square del 2u upon del x square plus 2xy del 2u upon del x del y plus y square del 2u upon del y2 is equal to n minus 1 into u. કોરોલરી 1 નું આ જે છે એ સ્ટેટમેન્ટ છે એ આવું કંઈક કહે છે આપણને. અકોર્ડિંગ ટુ ધેટ આપણે એક એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ 1. સો એક્ઝામ્પલ 1 નું સ્ટેટમેન્ટ કંઈક એવું કહે છે, ઇફ u ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 1 બાય 4 પ્લસ y રેઝ ટુ 1 બાય 4 અપોન x રેઝ ટુ 1 બાય 5 પ્લસ y રેઝ ટુ 1 બાય 5, then we have to find x square del 2u upon del x2 plus 2xy into del 2u upon del x del y plus y square del 2u upon del y2. Now we have to find this statement according to corollary 1. સો એક્ઝામમાં આપણે જઈએ તો ત્યારે એવું આપણને મેન્શન નહીં કરેલું હોય કે આ જે છે એ તમારે કોરોલરી 1 નો યુઝ કરીને તમારે એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરવાના છે. જસ્ટ તમારે એ સ્ટેટમેન્ટ જે ફાઇન્ડ કરવાનું છે એના ઉપરથી તમને આઈડેન્ટિફાઈ થઈ જવું જોઈએ કે આપણે અહીંયા કોરોલરી 1 યુઝ કરવાની છે, કોરોલરી 2 યુઝ કરવાની છે, કે પછી યુલર્સ થિયરમ કે મોડિફાઈડ યુલર્સ થિયરમ સ્ટેટમેન્ટનો યુઝ કરીને સોલ્વ કરવાના છે. આ બધી જ વસ્તુ તમને ત્યારે જ ખ્યાલ આવે જ્યારે તમે વધારેમાં વધારે આ એક્ઝામ્પલ ઉપર, આ સ્ટેટમેન્ટ ઉપર એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કર્યા હોય. ખ્યાલ આવ્યો? સો સ્ટેટમેન્ટ ઉપરથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? આપણે આ જે છે એ સ્ટેટમેન્ટ ફાઇન્ડ કરવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ હું જસ્ટ એવું વિચારીશ કે ભાઈ આ સ્ટેટમેન્ટ જે છે એ કોરોલરી 1 ઉપર ફિટ બેસે છે. ક્લિયર? હવે એ ક્યાંથી ખ્યાલ આવે તો કે એ આ ફંક્શન ઉપરથી ખ્યાલ આવશે. જો આ ફંક્શનની આગળ tan ઇનવર્સ, log, sin ઇનવર્સ, સમથિંગ આવા ઇનવર્સ ફંક્શન હોય, ઇનવર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હોય તો એના ઉપરથી તમને ખ્યાલ આવે કે અહીંયા આપણે કોરોલરી 2 જે આપણે નેક્સ્ટ ટાઈમ જોવાના છે એ યુઝ થશે. બટ અહીંયા કોઈ ફંક્શનની આગળ, બરોબર છે, કોઈ log, tan ઇનવર્સ કે sin ઇનવર્સ કે એવા કોઈ ઇનવર્સ ફંક્શન નથી. સો ધેટ્સ વાય આપણે હજી સિમ્પલી કોરોલરી 1 પાસે જ છીએ. ક્લિયર? તો આના ઉપરથી આપણે ખ્યાલ આવે કે આનો એક્ઝામ્પલ, બરોબર છે, કોક એવું કે સાહેબ આમાં યુલર્સ થિયરમ એપ્લાય ન કરી શકે? ઓબ્વિયસલી નોટ. કેમ? તો કે આપણે પહેલા સ્ટેટમેન્ટ તમે જુઓ. યુલર્સ થિયરમનું સ્ટેટમેન્ટ શું કહે છે? તો યુલર્સ થિયરમનું તમને સ્ટેટમેન્ટ એવું કહે છે કે તમારે ફાઇન્ડ કરવાનું છે x del u upon del x plus y del u upon del y. આ યુલર્સ થિયરમનું સ્ટેટમેન્ટ છે. આ યુલર્સ થિયરમના સ્ટેટમેન્ટ ઉપરથી આપણે આ કોરોલરી 1 ડિરાઈવ કર્યું છે. સો ધેટ્સ વાય આના સ્ટેટમેન્ટ ઉપરથી આપણે એક જ વસ્તુ પ્રૂવ કરી શકીએ કે આ જે છે એ કોરોલરી 1 જે છે એ સ્ટેટમેન્ટ ઉપરથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. સો નાઉ ફર્સ્ટ ઓફ ઓલ આઈ હેવ ધ ફંક્શન ધેટ ઇઝ u is equal to x raised to 1 by 4 plus y raised to 1 by 4 upon x raised to 1 by 5 plus y raised to 1 by 5. And I will choose this function is equal to f of x comma y. So I will give it name as a result 1 or equation 1. Now first of all દરેક એક્ઝામ્પલમાં તમારે હોમોજીનિયસ ફંક્શન જે છે, આપેલું ફંક્શન જે છે આ ફંક્શન એ હોમોજીનિયસ ફંક્શન છે કે નહીં એ ચેક કરવાનું છે. સો ફોર ધ હોમોજીનિયસ ફંક્શન્સ જસ્ટ ટેક f of lambda x, lambda y is equal to, now મેં તમને શું કીધું હતું કે જ્યારે આપણે હોમોજીનિયસ ફંક્શન જે છે એ આપણે ચેક કરતા હોય ત્યારે જે વેરિયેબલ આપેલો છે એ વેરિયેબલનો પાવર જોઈને તમારે એ લેમ્ડાને એની સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. ફોર એક્ઝામ્પલ મારી પાસે જે સ્ટેટમેન્ટ જે છે u is equal to x raised to 1 by 4, તો મારે શું લેવાનું છે? લેમ્ડા raised to 1 by 4 into x raised to 1 by 4. સિમિલરલી y વેરિયેબલ છે અને એનો પાવર જે છે 1 by 4 છે. સો ધેટ્સ વાય મારે મલ્ટીપ્લાય કરવાનું રહેશે લેમ્ડા raised to 1 by 4. છેદમાં આપણે જઈએ તો છેદમાં આનાથી અલગ વસ્તુ છે. અહીંયા વેરિયેબલ x અને y બંનેનો પાવર શું છે? 1 by 5 છે, બરોબર? 1/5 એનો પાવર છે. સો અકોર્ડિંગ ટુ ધેટ મારે લેમ્ડાની પાવર જે છે એ 1/5 રાખવું પડે અને એની વેરિયેબલ સાથે મલ્ટીપ્લાય કરવું પડે. સો ધેટ્સ વાય વી હેવ લેમ્ડા raised to 1 by 5 x raised to 1 by 5 પ્લસ લેમ્ડા raised to 1 by 5 into y raised to 1 by 5. અંશમાંથી આપણે લેમ્ડા raised to 1 by 4 કોમન લઈએ અને છેદમાંથી આપણે લેમ્ડા raised to 1 by 5 કોમન લઈએ તો શું થશે? તો અહીંયા જોઈએ આપણે કે અંશમાંથી આપણે લેમ્ડા raised to 1 by 4 અને છેદમાંથી 1 by 5 અને આ ફંક્શન જે છે એ એઝ ઇટ ઇઝ આપણે કોમન લઈ લીધા પછી જે સ્ટેટમેન્ટ મળે છે એ આપણે લખ્યું છે એ સ્ટેટમેન્ટ આપણે અહીંયા લખીએ છીએ.
સો લેમડા રેસ ટુ 1/5 એ અંશમાં છે અને લેમડા રેસ ટુ 1/4 એ છેદમાં છે. તો શું કરશું, આનું સાદુરૂપ આપીએ તો લેમડા રેસ ટુ 1/4 માઇનસ 1/5. ક્લિયર? સો અહીંયા આનું થોડુંક સિમ્પ્લિફિકેશન આપણે આપીએ તો લેમડા રેસ ટુ 1/20 1/20 આવું થશે. સો ધેટ્સ વાય મેં ડાયરેક્ટલી અહીંયા લખેલું છે લેમડા રેસ ટુ 1/20. ક્લિયર? સો ધેટ્સ વાય અકોર્ડિંગ ટુ ધીસ સ્ટેટમેન્ટ, ધીસ ટર્મ from the result number 1 I can write that f of lambda x comma lambda y is equal to lambda raised to 120 into f of x comma y. So according to this statement I can say that the given function from equation 1 is homogeneous function of degree n is equal to 120. Clear? So now I have the value of n, that is 120. નાવ સિમ્પલી આ સ્ટેટમેન્ટ જે છે એ શું છે તો કે એ છે કોરોલરી 1 નું સ્ટેટમેન્ટ. એ વસ્તુ તમને યાદ હોવી જોઈએ, બરોબર? ઘણા લોકો શું કરે છે કે આ બધા જ વેરિયેબલ છે એ સેપરેટલી ફાઇન્ડ કરે છે, del u બાય del x ફાઇન્ડ કરે છે, પછી એનું ફરીથી પાર્શિયલ ડેરિવેટિવ લઈને del 2u બાય del x. આ વસ્તુ તમારે અહીંયા કરવાની નથી. એ વસ્તુ તમારે રિડ્યુસ કરવા માટે, એ મહેનત તમારી ઘટાડવા માટે આ સ્ટેટમેન્ટ આપણે કોરોલરી 1 અને 2 નો યુઝ કરીએ છીએ. સો અકોર્ડિંગ ટુ કોરોલરી 1 we have the values n minus 1 into u. So just મારે ખાલી n function n variable n constant જ find કરવાનું છે. So now I have n is equal to 120. Clear? So I can say that equation 1 is homogeneous function of degree n is equal to 120. So now according to the corollary 1, according to corollary 1, we have x square del 2u upon del x square plus 2xy del 2u upon del x del y plus y square del 2u upon del y square is equal to n minus 1 u. Now put the value of n, that is 1 upon 20 minus 1 into u. બ્રેકેટની અંદર જે ટર્મ છે એનું આપણે સિમ્પ્લિફિકેશન લઈએ તો શું થશે, માઇનસ 19 upon 20. આની સાથે મલ્ટિપ્લિકેશન કરીએ 120 અને માઇનસ. So that's why x square del 2u upon del x plus 2xy del 2u upon del y plus y square del 2u upon del y2 is equal to n minus 1 into u. n ની વેલ્યુ આપણે પ્લેસ કરી દીધી છે 1/20 into 1/20 minus 1 into u. અને બ્રેકેટમાં જે ટર્મ આપેલી છે એનું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ -19/20. હવે આ -19/20 જે છે એનું આપણે બ્રેકેટની બહાર જે ટર્મ આપેલી છે 1/20, બરોબર છે, એની સાથે આપણે મલ્ટિપ્લિકેશન કરીએ. સો 20 into 20 that is 400. So that's why 19 upon 400 into u, and this is your final answer. So આ રીતે આપણે કોરોલરી 1 નો યુઝ કરીને, બરોબર છે, યુલર્સ થિયરમ અને કોરોલરી 1 યુલર્સ થિયરમનો યુઝ કરીને આપણે કોરોલરી 1 ફાઇન્ડ કરી અને કોરોલરી 1 નો યુઝ કરીને આ રીતે આપણે સ્ટેટમેન્ટના આન્સર ફાઇન્ડ કરવાના છે. ખ્યાલ આવ્યો? સો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે એક એવો એક્ઝામ્પલ જોઈએ કોરોલરી 1 નો જે થોડોક આની કરતા ડિફરન્ટ હોય. ક્લિયર?